સવારે તો હું ઘણું બોલી એને કે હું અને વહુ બંને તને સમજાવતા રહ્યા, પણ તે કોઈની વાત જ ન માની, તારી જ મનમાની કરી. હવે ભોગવ. અને અત્યારે એ ભોગવી જ રહ્યો છે એમ સમજ. ખબર છે ને બેટા કે અત્યારે હાલત એની બહુ ખરાબ છે. મને હવે ટેન્શન એ છે કે એ ક્યાં ગયો હશે, ક્યારે આવશે. ટેન્શન તો મને થઈ રહ્યું છે. તમને એટલી વાત તો કરી, મને તો એ વાત પણ નથી કરતા. મારી સાથે આદિત્યને લઈને કોઈ વાત નથી કરી કે નથી કરવાના. હું એમના પર ગુસ્સો કરું છું, એમને ખીજાવું છું ને એટલે મારી સાથે આ વિશે કોઈ વાત જ નથી કરતા. વાત સાચી છે બેટા તારી, પણ મને છે ને બીજી કોઈ ચિંતા નથી. જો આ લોનના ચક્કરમાં આદિત્યએ ફોન ન ઉઠાવ્યો અને ચિંતામાં મારા દીકરાએ કંઈ આડું અવડું કરી દીધું ને તો. આવું નહીં બોલો. જુઓ, તમારું ટેન્શન હું સમજી શકું છું, પણ આવી અશુભ વાતો નહીં કરો. કરવી નથી બેટા, પણ ચિંતા થાય છે ને એટલે નીકળી જાય છે મોઢામાંથી વાત. પણ હું શું કહું છું, ફરી એકવાર તમે ટ્રાય કરવો જોઈએ ને ફોન. મને ખબર નહીં, છેલ્લા કેટલાય સમયથી આ ઘરમાં એંધાણ સારા નથી દેખાતા, અને એમાં પણ અધૂરામાં પૂરી આ વાત. શું થવા બેઠું છે? આપણા ઘરને નક્કી કોઈની નજર લાગી ગઈ છે. લાગી જ છે ને. હા, આદિત્યની નજર લાગી છે. પોતે તો 20 લાખ રૂપિયાનું પેલા દેવું કરી દીધું, અને હવે દેવાંગને પણ એ જ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધો છે. હા, સાચી વાત કહી તમે. મારા દેવાંગને એ પરિસ્થિતિમાં લાવનાર વ્યક્તિ આદિત્ય જ છે. શાંતિનું સરસ જીવન જીવતા હતા, ક્યાં આદિત્ય નામનું ગ્રહણ લાગ્યું અને આપણું જીવન તહેસ નહેસ થઈ ગયું. હું તો હજુ એ કહું છું, જ્યાં સુધી આદિત્યના સંગતમાં રહે છે ને ત્યાં સુધી દેવાંગનું કંઈ સારું નથી થવાનું. સાચી વાત છે. જ્યાં અધોગતિનો રસ્તો બતાવવાવાળા મિત્ર હોય ને ત્યાં ક્યારેય પ્રગતિ ન થાય, અને આ આદિત્ય એવો જ છે. મારા દીકરાનું જીવન તહેસ નહેસ કરી નાખ્યું. અરે એને તો શું, મિત્ર ભાવે જ મદદ કરી હતી ને, તો એ વાત સમજવી જોઈતી હતી. બધા મિત્રતાને લાયક નથી હોતા. તમે બેસો, હું છે ને દેવાંગને ફોન કરું છું, કદાચ વાત થઈ જાય. તમારી પાસે આદિત્યનો નંબર છે? એને ફોન કરીને શું ફાયદો? એ ક્યાં ફોન ઉપાડવાનો છે કે વાત કરવાનો છે? હા, સાચી વાત છે બેટા, પણ દેવાંગને તો ફોન કર. હા. બેસી જાવ ને. દરવાજો બંધ છે. આદિત્ય! આદિત્ય! આદિત્ય, બાવણું ખોલ. કોણ છે? કોણ? હું દેવાંગ છું, તારો ભાઈબંધ. આદિત્ય, ખોલ ને હવે. આદિત્ય! દેવાંગ, તું અહીંયા? હા, હું અહીંયા મારા પૈસા લેવા માટે આવ્યો છું. જો મારા પૈસા ક્યાં છે? પૈસા નથી મારી પાસે. નથી મતલબ? આદિત્ય, તે શું કહ્યું હતું કે તું મને મહિના દિવસમાં સગવડતા કરાવી આપીશ? મહિના દિવસનો સમય માંગ્યો હતો ને તે? આજે કેટલા મહિના થયા આ વાત ગઈ એને? હે, 3 મહિના થયા. આ 3 મહિનાથી બાનાઓ બતાવી રહ્યો છે કે આવતા મહિને કરી આપું, થોડો સમય આપ, આમ કર તેમ કર. જો આદિત્ય, હવે ને હવે મારી પાસે કંઈ બચ્યું નથી. હા, બેંકવાળાએ નોટિસ આપી દીધી છે કે હવે જો હું હપ્તો નહીં ભરું ને તો મારા મકાનને સીલ મારી દેશે. દેવાંગભાઈ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. ભાભી, તમે સમજવાની કોશિશ કરો. મારી પાસે જેટલી મદદ થઈ શકે એમ હતી ને એટલી મેં મદદ કરીશ. આદિ ખોટા નથી. એ બહુ કોશિશ કરે છે કે અમે લોકો તમારા પૈસા આપી દઈએ, પણ અમારાથી નથી થતું. અમે બહુ ટ્રાય કરી છે કે તમારા સંબંધો ન બગડે. દેખાઈ રહી છે, હા, તમારી કોશિશો મને દેખાઈ રહી છે. જો મેં છે ને તે નવી કંપની ચાલુ કરી છે ને, તારું નવું સ્ટાર્ટઅપ? અરે એ ખાલી બતાવવા માટે છે
હા, રોહિત સામે જે કેસ કર્યો છે એ હું જીતવાનો જ છું. અને સો આદિત્ય, મને બાનાઓ ના બતાવ. એ લોકો મારી પાસે કઈ નહોતું, છતાં પણ મારું મકાન મેં ગીરવે રાખીને તને પૈસા આપ્યા છે. માનું છું, મેં ના ક્યાં પાડી છે તને? હા તો હવે તારી પાસે તારી કંપની છે ને? હા હા તો જો તું હપ્તા મારે- ભરી દે ને અત્યારે. હું તને તારા બધા પૈસા વ્યાજ સહિત પાછા આપીશ. ક્યાંથી હપ્તો ભરું? હપ્તો ભરવા માટે મારી નોકરી તો હોવી જોઈએ ને મારી પાસે. નોકરી નથી મારી પાસે. જો મેં મારી પત્નીના ઘરેણાં પણ વેચી નાખ્યા છે. એટલે જો હવે પૈસા નહીં ચૂકવું ને તો મકાન તો ગયું મારા હાથમાંથી. હું રસ્તા ઉપર આવી જઈશ દોસ્ત. જો પ્લીઝ તું આવી રીતે તમાશો નહીં બનાવ. વાત સમજવાની કોશિશ કર. બોલી રહ્યો છે તું? દેવાંગભાઈ પ્લીઝ. જો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મારી પાસે પણ કોઈ બીજો રસ્તો નથી. સમજતો કેમ નથી? અરે હું મહેનત કરું છું ને. હા, નવી કંપની હજી શરૂ કરી છે. થોડા ઘણા રૂપિયા મેં મહેનતથી ભેગા કર્યા ને એમાં નાખ્યા છે. એમાંથી કમાઈશ તો તને આપીશ ને. હું કોઈ જગ્યાએથી કમાઈશ જ નહીં તો પૈસા ક્યાંથી આપી શકવાનો? સમજતો કેમ નથી તું? મારે તારા રૂપિયા આપી જ દેવા છે, નથી રાખવા મારે. અને હું સમજુ છું કે તારું મકાન તે ગીરવે મૂક્યું છે, પણ એના માટે થઈને તું કંઈક કર. પણ મારાથી કંઈ અત્યારે થઈ શકે એમ નથી, તો હું તને ક્યાંથી રૂપિયા આપીશ? આવી ગયો ને ઓકાત ઉપર. ઓકાતની વાત નહીં આજ કરતો. કરવા માંગતો હતો ને તું? હું હે? અરે તમે બંને શાંતિથી વાત કરો. શાંતિથી નહીં ભાભી. મને મારા રૂપિયા નહીં મળે ને તો હું નહીં જાઉં અહીંયા. અરે તારે જે કરવું હોય તે કર. મારી પાસે રૂપિયા નથી. તારે છે ને આ રૂમ ચેક કરવી હોય તો કરી લે. આ રૂમમાં રહું છું આટલા વર્ષોથી. મારે કઈ ચેક નથી કરવું. મારે મારા રૂપિયાથી મતલબ છે. મને મારા રૂપિયા આપી દે એટલે તું છૂટો અને હું પણ છૂટો. દેવાંગભાઈ. અરે દોસ્તીના નામે કલંક છે તું યાર. હે કલંક? તો શું કહું બીજું? હે ના પાડી છે મેં તને. મારો જીવ લૂંટાવી દીધો તારી ઉપર અને તું અત્યારે બાનાબાજી કરી રહ્યો છે. બાના નથી બતાવતો, સાચું કહી રહ્યો છું. હોય તો આપી જ દેત ને. નથી તો ક્યાંથી આપવાનો છું? જોઈ લીધી તારી સચ્ચાઈ. આ લોકોને બતાવવા માટે કંપની ઊભી કરી શકે દેવાંગભાઈ. અને મને પૈસા આપવાના છે તો કહે છે કે ના ના મારી બસ પાસે કરો કઈ- દેવાંગભાઈ. વાતને સમજવાની કોશિશ કરો. અમે પણ સમજીએ છીએ કે તમે દુઃખમાં છો, તમારી પાસે કોઈ રસ્તો નથી, ખબર પડે છે અમને. પણ હાથ જોડું છું, મારા તમાશા ન બનાવો. જો, તમે રડો નહીં. તું અહીંયાથી જા પ્લીઝ. અત્યારે તું અહીંયાથી નથી જા. જવાનું. મારા પૈસા નહીં મળે ને ત્યાં સુધી હું ક્યાંય નથી જવાનું. દેવાંગભાઈ, અરે ક્યાંથી પૈસા આપું તને? કહું છું તને કે મારી પાસે રૂપિયા નથી તો સમજતો કેમ નથી? હા, તું જમી હું શકે રોહિત બોલી બેટા. પાસેથી પૈસા લઈને તને આપી દઈશ, પણ એકવાર કેસ જીતી લેવા દે મને. મારે નથી રાહ જોવી. હા, કોઈ રાહ નથી જોવી. તું 2 ટક તારા રૂમમાં બેસીને જમી શકે છે ને? હું તો એ પણ નથી કરી શકતો યાર. તો કરે મારી પત્ની, મારી મમ્મી, બધાને કેટલા જવાબો દેતા ભરવાનું. અમને પૂછ કે અમે પણ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ અને અત્યારે કેવી રીતે જીવી રહ્યા છીએ. આ તો તે કર્યું હતું ને તે ભોગવ્યું. મારે તારી મેં સાથે તો કોઈ કંઈ વાત જ નહોતું કર્યું નથી ને. કરવી. પૈસા નથી મારી પાસે. તારે જે કરવું હોય તે કરી લે. લે, હું તારી સામે ઊભો છું. લે. બરાબર. આ જવાબ સાંભળવાનો બાકી હતો હવે. એ પણ સંભળાવી દીધો તે. અરે, હું જ ગાંડો હતો કે મારી ઘરે ના પાડતા હતા ને એમ છતાંય મેં તને રૂપિયા આપ્યા, એ પણ વ્યાજે લાવીને. જો આદિત્ય મારી વાત. આદિત્ય, આદિ, તમને એવું નથી લાગતું કે તમે વધારે પડતું જ બોલી ગયા હોય? હા, શું આ? એ બચારો રડવા માંડ્યો, ત્યાં સુધી આપણી પાસે હાથ જોડતો હતો. તમને જરા દયા ન આવી કે એ વ્યક્તિ આપણી પાસે હાથ જોડે છે? અરે પુરુષ જેવો પુરુષ જ્યારે આંખોમાંથી આંસુડા પાડે ને ત્યારે સમજી જવું જોઈએ કે એ દુઃખમાં જ છે. સમજી ગયો તો મેં એને કીધું તો ખરા. હવે બીજું શું કહું એને? ને સમજાવવાની રીતે મેં એને સમજાવ્યો તો ખરા કે નથી મારી પાસે અત્યારે. એ અત્યારે જ રૂપિયા માંગે છે તો ક્યાંથી આપું એને? ક્યાંથી આપું છું? પ્રેમથી વાત તો કરી શકો ને તમે. હું માનું છું કે તમે પણ સ્ટ્રેસમાં છો અને એ પણ, એટલે ઉગ્રતા થઈ ગયા છે બંનેની વચ્ચે. પણ અત્યારે સમજણ દાખવવાની જરૂર તમારે હતી. એણે કોઈ ગુનો નથી કર્યો. ખરા સમયે તમારી મદદ એણે જ તો કરી છે ને. તો એને થેન્ક યુ કહ્યું, આટલી વાર આભાર પણ માન્યો છે, પણ હવે એ જે કરી રહ્યો છે એ બરાબર નહોતું. અહીંયા આવીને હવે એ પણ બીજા લોકોની જેમ ઉઘરાણી કરે છે. એને ખબર છે કે મારી પાસે નથી છતાંય માગે છે.
તો હવે શું કરશો તમે? એ માણસ રડતા રડતા આપણા આંગણેથી ગયો છે, એની હાય નહીં લાગે? જોયું નહીં તમે કેટલી તકલીફમાં છે એ વ્યક્તિ? ક્યારે આપણી પાસે આવીને રડતો હોય? જરા વિચાર કરવો જોઈતો હતો તમારે. મને ખબર નહોતી કે એની નોકરી પણ જતી રહી છે અને એ ખૂબ જ તકલીફમાં છે. આદિ, સ્ત્રીઓના મગજ બહુ ટૂંકા હોય છે, વિચારધારણા બહુ ટૂંકી હોય છે. બની શકે ને કે એની પત્ની અને એના મમ્મી એને હેરાન કરતા હોય, સવાલો પૂછતા હોય, ટોર્ચર કરતા હોય. અને દુનિયાની સૌથી મુશ્કેલ વસ્તુ છે માનસિક ટોર્ચર. માણસ બધું સહન કરી શકે પણ એ નહીં, કારણ કે એ દેખાતો નથી, પણ સૌથી વધારે હર્ટ એ જ કરે છે. એણે મને કહ્યું હતું કે એના મમ્મી અને એની વાઈફ એને રૂપિયા આપવાની ના પાડતા હતા, પણ છતાંય દેવાંગ એની વાત નહોતો માન્યો અને મને રૂપિયા આપ્યા હતા. અને અત્યારે બની શકતું હશે કે એ લોકો આ બધી વાત માટે દેવાંગને જ કહેતા હશે કે તારી જ ભૂલ છે, અમે તું તને રોક્યો હતો, કહ્યું હતું, સમજાવ્યો હતો, પણ તું જ અમારી વાત ન સમજો. બની શકે પણ તમારે એની માફી માંગવી જોઈએ. એની સાથે એકવાર હજુ પણ વાત કરી લેવી જોઈએ. એને સિચ્યુએશન સમજાવશો, સરખી રીતે વાત કરશો, ખંભે હાથ મૂકીને શાંતત્વ આપશો ને તો મને લાગે છે કે આ વાત હજી સુધરી શકે એમ છે. કદાચ, ખબર નહીં કેમ, પણ તારી વાત સાચી છે કે મારે એની સાથે આવી રીતે વાત નહોતી કરવી જોઈતી. મારે એને સમજાવવાની જરૂર હતી, સાથ આપવાની જરૂર હતી. હા આદિ, સાથ આપવાની જરૂર હતી તમારે, ગુસ્સો કરવાની નહીં. જો હજુ પણ સમય છે, એવું હોય ને તો અત્યારે જઈને મળી લો, એની સાથે વાત કરી લો, એને સમજાવી દો કે તમે એના રૂપિયા ખોટા ક્યારેય નહીં કરો, તમે આપી દેશો એ બધા પૈસા. બની શકે કે તમારી પોઝિટિવ વાત સાંભળીને એને પણ સારું ફીલ થાય. હા, મને લાગે છે કે મારે એના ઘરે જવું પડશે. એ મારી સાથે હવે બહાર તો વાત કરવા પણ નહીં આવે. હું એના ઘરે જાઉં છું અને બધાની માફી માગી લઈશ. દેવાંગને પણ કહીશ કે મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી સાથે આવી રીતે વાત કરી, સોરી, પણ હું બને એટલી મદદ કરીશ. આ નવો ધંધો ચાલુ કર્યો છે એ બંધ કરી દઈશું અને જે કંઈ પણ રૂપિયા છે એ બધા એને આપી દઈશ. હા આદિ, એકવાર વાત કરી લો અને ઘરે જાઓ છો ને તો એના મમ્મી અને વાઈફ સાથે પણ વાત કરી લેજો, એટલે એ લોકોને પણ વિશ્વાસ આવી જશે કે તમે ખોટું નહીં કરો.